નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાત સરકાર તમને ઘરે બેઠા કમાણી કરવાની એક બહુ મોટી તક આપી રહી છે? હા મિત્રો, હવે રોજગાર માટે બહાર ભટકવાની જરૂર નહીં પડે. ઘણા લોકો એવા હોય છે જેમને નોકરી નથી મળતી, કામ ધંધો સ્થિર નથી અને પરિવાર ચલાવવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા પરિવારો માટે રોજગારી એ એક બહુ મોટો પ્રશ્ન બની જાય છે. પરંતુ હવે મિત્રો ચિંતા છોડો, કારણ કે ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના 2026 અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં લોટ દળવાની ઘંટી આપવામાં આવે છે, જેથી તેઓ ઘરેથી જ સ્વરોજગાર શરૂ કરી શકે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજના શું છે, કોણ કોણ લાભ લઈ શકે છે, આવક મર્યાદા કેટલી છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને સૌથી મહત્ત્વનું કે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. જો તમે આ વિડીયો પૂરો જોશો તો તમને કોઈ દલાલ કે કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તો ચાલો વિગતવાર માહિતી શરૂ કરીએ. પરંતુ એ પહેલાં ચોક્કસથી વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. યોજનાનો પરિચય અને ઉદ્દેશ્ય. મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે આ યોજના શું છે. તો ગુજરાત સરકાર દ્વારા આ યોજના માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકો ઘરે બેઠા પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે. ઘરઘંટી એટલે કે લોટ દળવાની ઘંટી, જે દરેક ગામ અને શહેરમાં જરૂરી સેવા છે. લોકો ઘઉં, જવાર, બાજરી, મકાઈ જેવા અનાજ દળાવવા માટે આવી ઘંટીનો ઉપયોગ કરે છે. સરકારનો વિચાર એવો છે કે જો લાભાર્થીને સાધન મળી જાય તો તે પોતાના વિસ્તારમાં સેવા આપી આવક મેળવી શકે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ સારી રીતે કરી શકે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને લોટ દળવાની એક મોટી ઘંટી સહાય સ્વરૂપે આપવામાં આવે છે, જેથી તેઓ સ્વરોજગાર તરફ આગળ વધી શકે. તો મિત્રો, આ હતી જાણકારી કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. હવે આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. યોજના માટેની પાત્રતા. હવે વાત કરીએ પાત્રતાની, એટલે કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો, દરેક સરકારી યોજનાની જેમ અહીં પણ કેટલાક નિયમો છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલો નિયમ એ છે કે અરજદાર એ ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ. ત્યારબાદ અરજદારની ઉંમર 16થી લઈને 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે તો તેની વાર્ષિક આવક મર્યાદા ₹1,20,000 હોવી જોઈએ, અને જો શહેરમાંથી આવે છે તો ₹1,50,000 સુધીની આવક મર્યાદા હોવી જોઈએ. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ, વિધવા બહેનો અને વિકલાંગ નાગરિકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો, જો તમે ઉપરોક્ત પાત્રતા ધરાવો છો, ઉપરોક્ત બધા જ નિયમોનું ફોલો કરો છો, તો તમે ચોક્કસથી આ યોજનામાં અરજી કરી શકો છો. એટલે કે એક મોટી લોટ દળવાની ઘંટી છે તે મેળવી શકો છો અને પોતાના પરિવાર માટે એક સારી આવક ઊભી કરી શકો છો. તો મિત્રો, આ હતી યોજના માટેની પાત્રતા. હવે આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. આવક મર્યાદા. મિત્રો, ઘણાને પ્રશ્ન થાય છે કે અમારી આવક આટલી છે તો શું અમને આ યોજનાનો લાભ મળશે? તો મિત્રો, આવક મર્યાદા બાબતે આપણે ઓલરેડી ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ થોડીક વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં ખૂબ જ સ્પષ્ટ નિયમ છે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો તો તમારી વાર્ષિક આવક ₹1,20,000થી વધુ ન હોવી જોઈએ, અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારી વાર્ષિક આવક ₹1,50,000 સુધી જ હોવી જોઈએ. જો તમારે આ બંને કિસ્સામાં તેનાથી વધારે છે તો તમે આ યોજના માટે એલિજિબલ નથી. હવે મિત્રો, વાત કરીએ કે તમારે આ માટે શું કરવાનું રહેશે. તો આ માટે તમારે આવકનો દાખલો રજૂ કરવો ફરજિયાત રહેશે, જે તમારે મામલતદાર કે પછી સત્તાધિકારી દ્વારા જારી કરેલો હોવો જોઈએ. માટે અરજી કરતાં પહેલાં તમારે આવકનો દાખલો એકદમ સાચો, અપડેટેડ કઢાવવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતી આવક બાબતેની ચર્ચા. હવે આપણે આગળના મહત્વના વિભાગ તરફ નજર કરીશું. યોજનાનો લાભ શું છે? ચાલો હવે જાણી લઈએ કે આ યોજનામાં તમને શું શું મળશે. તો મિત્રો, આ યોજના હેઠળ સરકાર સીધી જ લોટ દળવાની ઘંટી સહાય રૂપે આપે છે.
એટલે તમને પોતાનો નાનો વ્યવસાય ધંધો શરૂ કરવા માટે મશીન એટલે કે એક સાધન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ એક વખત મળતી સહાય છે જેનાથી તમે સતત આવક મેળવી શકો છો. ઘરઘંટી એક એવો વ્યવસાય છે જેમાં ગામ કે વિસ્તારમાં સતત તેની માંગ રહેતી હોય છે. જો તમે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો છો તો તમે દર મહિને એક સારો એવો નફો છે તે મેળવી શકો છો. તો મિત્રો, આ હતી લાભની વાત. હવે આપણે આગળના પગલાં તરફ નજર કરીશું. જરૂરી દસ્તાવેજો. તો મિત્રો, હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની. એટલે કે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા દસ્તાવેજો આપવા પડશે. તો મિત્રો, સૌથી પહેલાં આવે છે આધાર કાર્ડ, એટલે કે અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો અથવા LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં તમે વીજળી બિલ આપી શકો છો, ત્યારબાદ વાર્ષિક આવકનો દાખલો જે તમારે મામલતદાર કે તલાટી પાસેથી કઢાવવાનો રહેશે, ત્યારબાદ અભ્યાસનો પુરાવો જો હોય તો, ત્યારબાદ આવે છે વ્યવસાયના અનુભવનો દાખલો, ત્યારબાદ જો તમે વિધવા હોવ તો વિધવા સહાયનું પ્રમાણપત્ર. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે બધા જ ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. ખોટા અથવા અધૂરા ડોક્યુમેન્ટ્સને લઈ તમે અરજી કરી શકો તો પછી તમારે આ ઘરઘંટીની જે યોજના છે તે તમારે રદ પણ થઈ શકે છે, એટલે કે તમને એનો લાભ નહીં મળે. તો મિત્રો, આ હતા આટલા ડોક્યુમેન્ટ્સ. હવે આપણે આગળની અરજી કરવાની રીત તરફ નજર કરીશું. ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત. તો મિત્રો, હવે સૌથી મહત્ત્વનો ભાગ આવે છે કે અરજી કેવી રીતે કરવી. તો મિત્રો, તમને ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ મોબાઈલ કે કોમ્પ્યુટરની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈ ઈ-કુટીરની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો. તમારું નામ, મોબાઈલ નંબર અને પાસવર્ડ સેટ કરો. લોગિન કર્યા પછી માનવ કલ્યાણ યોજના સેક્શન પસંદ કરો. ત્યાં તમારે લોટ દળવાની ઘંટી વ્યવસાય પસંદ કરો. તમારી તમામ વ્યક્તિગત વિગતો ગુજરાતીમાં ધ્યાનપૂર્વક ભરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો અને છેલ્લે ફોર્મ ચેક કરીને સબમિટ બટન ક્લિક કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો. આ તમારી અરજી સક્સેસફુલ થઈ જશે. તો મિત્રો, અરજી કર્યા પછી એપ્લિકેશન નંબર તમને જે મળે છે એ તમારે સાચવી રાખવાનો છે, જે તમને આગળ સ્ટેટસ જાણવા માટે કામ લાગશે. તો મિત્રો, હવે આપણે આગળ વાત કરીશું કે યોજનાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. તો મિત્રો, અરજી કર્યા પછી તમે એ જ વેબસાઇટ પર જઈને તમારી અરજીનું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. જો અરજી પેન્ડિંગ હોય તો થોડો સમય રાહ જુઓ, અને જો અરજી રદ થાય અથવા લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળે તો તમારા તાલુકા કે જિલ્લા કચેરીમાં જઈ તમારે સંપર્ક કરવાનો રહેશે. ઘણીવાર ડોક્યુમેન્ટમાં ભૂલ હોવાને કારણે પણ અરજી અટકી જતી હોય છે. તેથી અરજી કરતી વખતે દરેક વિગતો, ડોક્યુમેન્ટ એકદમ સાચા ભરવા. તો મિત્રો, હવે આપણે વિડીયોના આગળના પગલાં તરફ નજર કરીશું. સમાપન. તો મિત્રો, આ હતી ઘરઘંટી સહાય યોજના 2026ની સંપૂર્ણ માહિતી. આ યોજના એ માત્ર મફતમાં ઘંટી આપવાની યોજના નથી, પરંતુ આ સ્વરોજગાર તરફ એક મોટું પગલું છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો આ એક નાનો વ્યવસાય બની તમારા પરિવાર માટે સ્થિર આવકનું સાધન બની શકે છે. પરંતુ યાદ રાખજો, આવી તો ઘણી બધી સરકારી યોજનાઓ છે જેના વિશે જાણકારીના અભાવે લોકો લાભ લઈ શકતા નથી. પરંતુ હવે ચિંતા ન કરો, આ ચેનલ પર હું તમારા માટે આવી દરેક યોજનાની સાચી અને સરળ રીતે માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ લાવતો રહીશ. જો તમે ઈચ્છો કે સરકારી યોજનાની બધી જ માહિતી તમે સૌથી પહેલાં પહોંચે તમારા સુધી, તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. તમારો એક સબસ્ક્રાઈબ અમને આવા જ વધુ ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. મળીએ છીએ આવી જ એક નવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ગરવી ગુજરાત.